नमस्कार दर्शक मित्रों, आप देख रहे हो जय टीवी भारत। मैं हूं दिव्या। राजेश प्रवीण भाई ब्रह्मभट्ट स्पोर्ट्स क्लब सुनाम में सेंट पैनल के उम्मीदवार के रूप में चुनाव लड़ते हैं। राजेश प्रवीण भाई ब्रह्मभट्ट, जिन्होंने सेवा कर के रुपयों के लिए लड़ाई लड़ी और अधिकांश सदस्यों को पैसे लौटाए, ने चुनाव की जीतने का दावा किया। क्लब में गैर वेतन बंद करने की सदस्यों की मांग को चुनाव के तुरंत बाद लागू करने का आश्वासन दिया गया। क्लब की सुविधाओं और किफायती बनाने और क्लब की ईमानदारी और पारदर्शिता के साथ चलाने का वादा। आप सौना साथ सहकारથી અમદાવાદમાં નવરંગપુરા ખાતે આવેલી ખૂબ જ જાણીતી સ્પોર્ટ્સ ક્લબની ચૂંટણી છે, તેમાં મેં મારી પરિવર્તન પેનલના એક ઉમેદવાર તરીકે રાજેશ પ્રવીણભાઈ બ્રહ્મભટ્ટે ઉમેદવારી નોંધાવી છે। એની અંદર મેં મારી ઉમેદવારી કરી છે। રાજેશ પ્રવીણભાઈ બ્રહ્મભટ્ટ પરિવર્તન પેનલના એક ઉમેદવાર તરીકે લડું છું। સભ્યોનો અવાજ બનું છું। 9000 મતદારો છે। અમારી 7000 અમદાવાદના છે, બાકીના બહારના છે। 7000 માંથી 3000 જૈન લોકો છે, 1000 પટેલ લોકો છે, બાકીના હિન્દુ સમાજ સનાતન ધર્મના લોકો છે। નોનવેજ વેચે છે સ્પોર્ટ્સ ક્લબના લોકો, એની સામે મારો વિરોધ છે। એ વિરોધ ચાલુ રાખીશ। મારી જાનનું જોખમ છે, મને ધાક ધમકીઓ મળે છે, હું પોલીસ પ્રોટેક્શન માંગવાનો છું। ચૂંટણીની અંદર હું વિજય થવાનો છું, એ અત્યારે અમને ખબર પડી છે, એનો ભય લાગી ગયો છે। ખૂબ જ કૌભાંડો કર્યા છે। નવી ક્લબ બને એની અંદર બી કૌભાંડો ચાલ્યા છે। બધા બિલ્ડરો છે આ વહીવટ કરનારાઓ, કેમ પોતાની જમીનની અંદર લિટિગેશન વાળી જમીન લેતા નથી? કેમ એની અંદર પોતે ધંધા કરે છે? એમાં કોઈ સ્ટે નથી આવતા। અને બહાર અમારી ક્લબ અમારી મિલકત, અમારા સભાસદોના રૂપિયાથી મિલકતો ખરીદીને એની અંદર સ્ટે લઈ આવ્યા। આજે સ્વિમિંગ પુલના નામે કૌભાંડો થાય છે, સાફ સફાઈના નામે લાઇટોના કોન્ટ્રાક્ટોમાં બી કૌભાંડો થાય છે। કોઈ લિમિટેશન છે નહીં। નોનવેજ બંધ કરવું જ પડશે। નવી ક્લબના રૂપિયા પાછા આપવા પડશે। સર્વિસ ટેક્સના રૂપિયા પાછા આલવા પડશે। બીજો કોઈ પ્રશ્ન હોય તો સીધો આક્ષેપ કોની ઉપર છે? તમે જે પ્રમાણે કહી રહ્યા છો કે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને ત્યાં આગળ બની બેઠેલા લોકો છે, બધા બની બેઠેલા લોકો છે। મારો તારો વાલાની નીતિ છે, એકબીજાના સેટિંગો ચાલે છે અને પોતે એવું સમજે છે કે માલિક છે। માલિક નથી, ખાલી કચરા પોતા જોવા બેસાડે છે। બંધ ઓફિસો પીઆર વર્ક લાયસન્સનું કરે છે, ખોટું કરે છે। આ તમામ 9000 સભાસદોની જગ્યા જે માલિક છે એ કોઈ પોતે માલિક નથી। ધાક ધમકીઓ આપે છે। અગાઉ બી ઇલેક્શન લડનારા એ લોકો ટર્મિનેટ કરેલો છે। મને બી કહેવામાં આવ્યું છે તને કાઢ, પણ મારી જોડે એમને એટલા બધા પુરાવા અને બીજા બધાને બી જે લોકો લાગ્યા છે એમના બી કૌભાંડો છે। હું બીજી વખત બી કહું છું, બધા કાચના ઘરમાં રહો છો। ખોટું કરતા નહીં, ખોટું કરવા દેતા નહીં, બોગસ વોટિંગ કરતા નહીં। મરી ગયા છે, મૃત્યુ પામેલાનું વોટર્સમાં લિસ્ટ છે, વોટર્સની યાદીમાં, એ બી બહુ ખોટી વાત છે। અને મારો બેલેટ પેપર નંબર 3 છે। હું ઉમેદવારી મેં કરી છે તમારા સાથ સહકારથી। મને વિશ્વાસ છે કે મારા જાગૃત સભાસદો ખૂબ મતદાન કરશે અને મને વિજય બનાવશે અને હું એમનો અવાજ